શ્રી રામદૂત હનુમાનજી મહારાજ આજે જન્મદિવસ છે, એટલે કે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ સુરત સહિત રાજ્ય અને દેશભરમાં આજે ઉજવણી થઈ રહી છે। ત્યારે સુરત શહેરના ચોક બજાર સ્થિત કબૂતરખાના પાસે આવેલ પ્રખ્યાત પંચમુખી હનુમાનજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ હનુમાનજીના ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। પંચમુખી હનુમાનજી મંદિરને ધજા પતાકા અને રંગબેરંગી રાતોની રોશનીથી શણગારવામાં આવ્યું છે। ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન છે, જેમાં સેંકડોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ જીવન ધન્ય બનાવ્યું છે। જય હનુમાનજી મહારાજ। રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત। સમીર ટેલર વાત કરું। જય સિયારામ। પંચમુખી હનુમાન મંદિર દર વર્ષે અમે ભંડારાનું આયોજન કરીએ છીએ અને દૂર દૂરથી લોકો આવે છે અને 5,500 માણસનો ભંડારો થાય છે અને દાદાના ખૂબ આશીર્વાદથી ભંડારો અમે કરીએ છીએ। જય સિયારામ। આ સિવાય બીજા લોકો ક્યાંથી આવે છે અને શું દૂર દૂરથી આવે છે અને દક્ષિણમુખી છે। જેવી રીતે ઉજ્જૈનમાં મહાકાલ છે, એવી રીતે આ હનુમાનજીનું મંદિર દક્ષિણમુખી છે અને આના દર્શનથી લોકોના ભય મુક્ત થાય છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે। કઈ જગ્યા મંદિર આવે? સુરત વડાચૌટા। ચલો, જય શ્યારામ। પંચમુખી હનુમાન મંદિર, વડાચૌટા, કબૂતરખાના, રજનીભાઈ જોશી। અહીંયા આવનાર વ્યક્તિ દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે। એમાં શનિ મંગળવારે ગુલાબ ફૂલ ચડાવવાથી, હાર ચડાવવાથી, શ્રીફળ ચડાવવાથી આદિ વ્યાધિ ઉપાધિ રોગ દોષ ભય ક્લેશ બધાનો નાશ થાય છે। અને અહીંયા માતા ઠેર ઠેરથી અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આવે છે અને બધાની મનોકામના હૃદય પરિપૂર્ણ કર્યા કરે છે। કેટલું જૂનું મંદિર? આ 500 લખાય છે, 500 જૂનું કહેવાય છે। બીજો શું ઇતિહાસ છે? બીજો ઇતિહાસ કે દક્ષિણમુખી પંચમુખી દર્શન માત્રથી ભય દૂર। કઈ જગ્યાએ? આ કબૂતરખાના, વડાચૌટા કબૂતરખાના કહેવાય। બીજો શું મેસેજ આપશો ભક્તોને? બસ બીજો કે અહીંયા આવવાથી બધાની મનોકામના પરિપૂર્ણ થાય બરાબર અને બધાનું કલ્યાણ દાદા કરે એ અમારી આપણી ઈચ્છા।